વડોદરાના મકરપુરામાં એરફોર્સ સ્ટેશન રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। પાણીની લાઇનમાં ભંગાણ થતા વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। વાહન ચાલકો ખાડામાં ફસાઈ જતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કોન્ટ્રાક્ટર અધૂરી કામગીરી મૂકી અને ગયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। લાખો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષનો માહોલ છે। તંત્રએ વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માટેની ખાતરી આપી છે। बहुत गाढ़ा में कल बाइक वाला गिर गया था अंदर। बाइक वाला? हाँ, अंदर तो 4-5 आदमी आके दौड़ के निकाले भैया। कितने बजे गिरा था? वो 7:30 बजे के करीब में 7:30 रात को। तो चोट लगी उसको? पता नहीं चोट लगी कि नहीं लगी, मैंने देखा नहीं भैया, खाली गिर गया और लोग बाइक भी निकाला, वो भी निकाल दिया। लगभग घना समय थी आ वस्तुनो निकाल आ लोग करी रहा था। लगभग 15 થી 20 દિવસ आ लोग काम अहीं आगळ कर्युं छे અને કામ કરવા છતાં બી અહીંયા ખાડા પડ્યા છે। તમે જોઈ શકો છો કેમેરાની અંદર કે આ લોકો આટલું બધું કામ વ્યવસ્થિત રીતે કરે છે તો આ ખાડા કઈ રીતે પડે છે। આખા વડોદરા શહેરની અંદર આ લોકો આ રીતે કરીને બેઠા છે। લાઈન નાખ્યા પછી ત્યાં આગળ જે બુસ્ટરની અંદર જવું જોઈએ, જો યોગ્ય કુશનિંગ કદાચ નહીં કર્યું હોય અને આ લોકોએ મૂક્યું અને કોઈ હેવી વ્હીકલ કદાચ એરફોર્સનું કે કોઈ જગ્યાનું હશે જે આગળ પાર્ક કર્યું હશે, જેના કારણે આ ભંગાણ થયું છે। કોઈ ભૂવો નથી, પણ પેલું નીચેથી પાણી નીકળી જતું હોય અને ઊંડાણવાળી લાઈન છે એટલે હજુ 10-15 દિવસ પહેલાં જ આ કામગીરી કરી છે। એટલે હું એવું ચોક્કસ કહીશ કે ભૂવો નથી, પણ આ યોગ્ય કુશનિંગ નહીં કર્યું હોય એટલે જ આ ટ્રક આવી અને બેસી ગયું છે। વડોદરા શહેરના નાગરિકો શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ત્રણ ભૂવા પડ્યા અને જેના કારણે કહી શકાય કે શુદ્ધ પાણીની લાઇન જે છે તેમાં ભંગાણ સર્જાયું છે। હજારો ગેલન પાણી જે છે તે પાણીના સમયમાં અહીંયા વહેતું જઈ રહ્યું છે। છેલ્લા સતત 10 દિવસથી આ ભંગાણ સર્જાયું છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। આપ જોઈ રહ્યા છો કે દૂર સુધી આ પાણી જે છે તે રેલાઈ રહ્યું છે। સાથે જ વાત કરીએ તો આ વિસ્તારમાં તમામ રોડ રસ્તા જે છે તે ખોદાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પણ મોટી મુશ્કેલી પડી રહી છે। મુખ્યત્વે વાત કરીએ તો નાગરિક છે તેની સાથે પણ વાત કરીશું। શું કહેશો, કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે, કેટલી तकलीफ पड़ रही है? उस साइड तो ज़्यादा गड्ढा है, उस साइड तो बहुत ज़्यादा गड्ढा है, इधर थोड़ा कम है। 3 दिन से ऐसा प्रॉब्लम चल रहा है, रात से और ज़्यादा प्रॉब्लम हो रहा है। क्या कर रहे हो कि शुद्ध पानी मिल रहा नहीं है और अभी इतना पानी का तो कोई प्रॉब्लम नहीं, बड़े गड्ढा का देखने का। ये गड्ढा हो गया, काम करके चला गया कॉन्ट्रैक्टर, और ये हम लोग को परेशानी हो रहा है और गिरने का भी संभावना बहुत ज़्यादा बढ़ गया है। કોન્ટ્રાક્ટરો કામ કરીને કામ અધૂરું છોડીને જતા રહ્યા છે તેવી વાત જે છે તે વાહન ચાલકો કરી રહ્યા છે। મુખ્યત્વે પ્રશ્ન જે વાત કરીએ તો હાલમાં આજે 3 ભૂવા એક સાથે પડ્યા છે, જેના કારણે મોટું ભંગાણ સર્જાયું છે। અહીંયાથી વાહન ચાલકો જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે અનેક વાહનો જે છે તે પડી જવાના કારણે સામાન્ય ઈજાઓ જે છે વાહન ચાલકોને તે પણ પહોંચી છે। મહત્વની વાત છે કે શુદ્ધ પાણી માટે વડોદરા શહેરના નાગરિકો જે છે તેઓ વલખા મારી રહ્યા છે, પરંતુ મકરપુરા વિસ્તારમાં પાણી જે છે તે હજારો ગેલન પાણી અત્યારે વહી રહ્યું છે, વેડફાટ થઈ રહ્યો છે, છતાં પણ તંત્ર અત્યારે બેદરકારી જે છે તે દાખવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે પાણી વહેતું હોવાના કારણે જ અત્યારે કહી શકાય કે વિસ્તારમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે। સાથે જ આ વિસ્તારનું જે કામગીરી જે છે તે ભૂવો પડ્યો હતો, કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી, પરંતુ એ કામગીરી પણ અધૂરી રાખવામાં આવી છે, જેના કારણે અત્યારે અહીંયા મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે અને જેના કારણે જ કહી શકાય કે હાલમાં મોટી મુશ્કેલીનો સામનો જે છે તે વાહન ચાલકો કરી રહ્યા છે। તમામની એક જ માંગ છે કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે, શુદ્ધ પાણીની લાઈન છે તેનું પણ ભંગાણ સર્જાય તેનું રિપેરિંગ કામ કરવામાં આવે, જેથી કરીને વિસ્તારના લોકોને શુદ્ધ પાણી જે છે તે મળી શકે। જયંતિ સોલંકી, જી મીડિયા।